બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. તો આપણે આજ વ્લોગ 10 વાગે શરૂ કર્યો છે. આજે લેટ થઈ ગયું છે ને અમે જઈએ છીએ નાસ્તો કરવા. હું પારસભાઈ, અમારા પારસભાઈ જો વ્લોગ ઉતારે છે મારો, હું એનો ઉતારું છું ને અમે બે ભાઈ જઈએ છીએ નાસ્તો કરવા. તો હાલો સમોસા ખાવા જઈએ. તમારે જેને ખાવો હોય બી આવજો. તો આપણે રેકડીએ પૂગી ગયા છીએ. સમોસા ખાવાના છે. પારસભાઈ વાહે લાવે છે ને હું પાછા આગળ છું આજે હતી ને અહીંયા ગેરેજ છે. જે કોઈને ગાડી હમી કરાવી હોય તો આપણે બે મિત્રો સાફ કરે છે ને અહીંયા પડખે છે વાળ કપાવાની દુકાન. જેને મિત્રો વાળ કપાવી પૂગી જાય ને અહીંયા છે સમોસાની રેકડી. આપણે આવ્યા છીએ સમોસા ખાવા. પારસભાઈ એટલે પારસભાઈ તો મિત્રો અમે આવ્યા છીએ સમોસા ખાવા. ત્યારે ખાવા વી આવજો, કોઈ લાડુ પાડતા નહીં. પારસભાઈ ખાય છે ને હું ખાઉં છું. સમોસા લીધા છે, ખાઈને પાછા વૈયા જાય ઉપર કારખાને. ખાવા હોય તો વૈયા કોઈ લાડુ પાડતા નહીં. મિત્રો તમે ખાવા બેસી જાય બટકું બટકું જમી લઈએ. આડા ભાત થઈ ગયા છે, દાળ ભાત લીધા છે, ભૂંગળા લેવા છીએ ને વટાણા ને રીંગણાનું શાક છે. અમે જમવા બેસી ગયા છીએ. અમારા અશોકભાઈ બેસી ગયા છે, અમારા પારસભાઈ બેસી ગયા છે. તો બટકું જમી લઈએ હવે આપણે મિત્રો. તો રોહિતભાઈ આવ્યા છે ચંપાટે છેને બેઠા છે આપણી વાટે. આપણે લેવા જવાનું છે ગાડી લઈને. મિત્રો એ કાકો દીકરો સુરત જાય છે. બે કાકો દીકરો એને લગ્ન છે ભાઈબંધના, એના સુરત જાય છે કાકો દીકરો ટ્રેનમાં. એ રોહિતભાઈ આવ્યા છે બિલડીથી. તો આપણે એને લઈ આવીએ ટેમ્પા સ્ટેશનેથી. મિત્રો તો આપણે ટેમ્પા સ્ટેશને પૂગી જાય છે. રોહિતભાઈ લઈ લીધા છે. રોહિતભાઈ અમારે સુરત જાય છે, એને કાકા જાય છે ને હવે આપણે જવાનું છે ઘડિયાળવાની દુકાને. રોહિતભાઈ ઘડિયાળ તોડ નાખી છે. બતાવો તો રોહિતભાઈ કયો કલર છે રોહિતભાઈ? જો મિત્રો આમાં કડી નખાવાની છે, તૂટી ગયેલી છે. તો આપણે હવે જઈએ દુકાને. મિત્રો તમે રોહિતભાઈ ટિકિટ લખાવવા આવ્યા છીએ. હું રોહિતભાઈ ને પારસભાઈ ને અમારે રેલવે સ્ટેશને. અમારા રોહિતભાઈ સુરત જાય છે આજ. અમે ટિકિટ લખાવવા આવેલા છીએ. તો રોહિતભાઈ ટિકિટ લખાવી લઈશું ને આપણે. ટિકિટ તો લખાવવા આવ્યા હતા પણ હજી ઓફિસ બેન છે. બપોરે આવ્યા હતા, બપોરે બેન હતી, ક્યારે બેન છે મિત્રો. તો લગભગ ઓફિસ 5 વાગે ખુલશે. આ ટ્રેન છે ને મિત્રો બહુ મોટી છે. આમ જો સુરતની ગાડી છે. ઠેઠ આમ ત્યાં સુધી દેખાય ને ના સુધી બધા ડબ્બા જ છે. ઠેઠ અહીંયાથી તે ઓલે ઠેઠ પ્લેટફોર્મ સુધી છે. બહુ મોટી ટ્રેન છે. સુરતની ગાડી રીકે ને મિત્રો. ને આપણું મોવાનું રેલવે સ્ટેશન છે મિત્રો. સામે જે ઉપર દેખાય પુલ એ છે હાઈવે આપણો. પુલની નીચેથી ગાડી હાલે રેલગાડી. ને અહીંયા જો કંઈક એન્જિન પડ્યું છે, ખોડકાઈ ગયેલું હોય કે કોને ખબર નહીં મિત્રો. અહીંયા 3 પાટા છે મિત્રો. એક આવડું આ છે ને 2 આ ને આ ટ્રેન છે. 3001 નહીં 300175 ટ્રેનનો નંબર છે મિત્રો. મારા બે ભાઈ ફોટા પાડે છે. હું આ બધું વિડીયો બનાવી ગયો. એ તું કઈ વાત જ નહીં. સારું નામ મેળવીને ફોટા ખેવાનું શરૂ કરી દીધું ને મિત્રો. ગમે ને સારું લાગે છે ને ભળા ફોટા પાડવાનું શરૂ કરી દે. ટક ટક શરૂ કરી દે મિત્રો.